પડે અને અન્ય વિશાળ સૈન્ય માટે એક ઓપ્શન હતું, ઓપ્શન એ માર્ગ બંધ હતો કેમ કે પ્રદ્યોત મહાસેનથી કદાચ ગુસ્સામાં હોય અને મદદ ના કરે એવું યોગેન્દ્રને સ્વીકાર લીધું હતું. એટલે પ્રદ્યોત મહાસેનને કહી શકે સ્થિતિમાં નહોતા કેમ કે વાસુદેવને ભગાડીને લઈ આવ્યા હતા. માટે બીજી બાજુ એવું ને એવું બીજું રાજ્ય હતું મગધ રાજ્ય, જેનો રાજા દર્શક હતો. હવે આ મગધના રાજા દર્શકની જો સહાય મળે તો ઉદયને ગુમાવેલો વત્સદેશ રાજ્ય પુનઃ પાછું પ્રાપ્ત થાય. પરંતુ મગધરાજ દર્શકની સહાય ક્યારે મળે કે ઉદયના મગધરાજ દર્શક સાથે મૈત્રી ભર્યા અથવા તો કોઈક નજીકના ગાઢ સંબંધો હોય, યા તો મિત્રતાનો સંબંધ હોય યા નજીકનો કોઈ ગાઢ સંબંધ હોય તો મગધરાજ દર્શક મદદ ઉદયનને કરે અને ગુમાવેલું રાજ્ય પાછું પ્રાપ્ત થાય. અન્યથા મગધરાજ દર્શક વિના કારણ આરોની નામના શત્રુ સાથે વેર બાંધે નહીં. તો હવે યોગેન્દ્રને આ રીતે આજુબાજુ નજર દોડાવતા એને એક જ રાજ્ય એવું લાગ્યું કે જે એને ઉદયને ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહાય થાય. હવે મગધરાજ દર્શકની સાથે ઉદયને કોઈ સંબંધો નહોતા, મિત્રતા ભર્યા કે ગાઢ અને નજીકના સંબંધો નહોતા. તો આ બાજુ મગધરાજ દર્શકની બહેન હતી જેનું નામ હતું પદ્માવતી. યોગેન્દ્રને વિચાર્યું કે જો મગધરાજ દર્શકની સહાય લેવી હોય રાજ્ય પાછું મેળવવા માટે તો મગધરાજ દર્શકની સાથે મિત્રતા ભર્યા યા તો નજીકના ગાઢ સંબંધો સ્થાપિત કરવા પડે અને ગાઢ સંબંધો સ્થાપિત કરવા માટે મગધરાજ દર્શકની બહેન છે જેનું નામ છે પદ્માવતી, એ પદ્માવતી સાથે ઉદયનના વિવાહ થાય તો મગધરાજ દર્શક અને વત્સદેશના રાજ્ય ઉદયન વિશે ગાઢ સંબંધો સ્થાપિત થાય, નજીકના નિકટવર્તી આત્મીય સંબંધો સ્થાપિત થાય અને એ આત્મીય સંબંધોના એક ભાગ રૂપે મગધરાજ દર્શક ઉદયનને પોતાનું ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને. વળી એક સમયે ઉદયન સમક્ષ અને આ શક્ય પણ હતું કે મગધરાજ દર્શકની બહેન પદ્માવતી સાથે ઉદયનના લગ્ન થાય, એ શક્ય પણ હતું. કારણ કે એ સમયે પુષ્પક અને ભદ્રક નામના બે જ્યોતિષીઓ એક સમયે વત્સદેશમાં ઉદયનને જણાવે છે અને આગાહી કરે છે કે ઉદયનના લગ્ન પદ્માવતી સાથે થશે અને પદ્માવતી ઉદયનની બીજી પટરાણી બનશે એવો નિર્દેશ આ બંને જ્યોતિષીઓએ કર્યો હતો. અને આ આગાહી યોગેન્દ્રને જ્યોતિષીઓની ભવિષ્યવાણી જેને કહી શકાય એ ભવિષ્યવાણી યોગેન્દ્રને યાદ આવી અને યોગેન્દ્રને મનમાં આશા જાગી કે મગધરાજ દર્શકની જો સહાય મળે તો ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી શકાય. હવે મગધરાજ દર્શકની સહાય લેવા માટે એમની સાથે મિત્રતા ભર્યા સંબંધો સ્થાપિત કરવા જરૂરી હતા અથવા તો અન્ય નજીકના સંબંધો ગાઢ સંબંધો સ્થાપિત કરવા જરૂરી હતા. તો એ માટે યોગેન્દ્રને લાગ્યું કે એમની બહેન પદ્માવતી અવિવાહિત છે, એના વિવાહ પુષ્પક અને ભદ્રકે જે ભવિષ્યવાણી કરેલી છે એ પ્રમાણે ઉદયન સાથે થશે એમ એમણે ભવિષ્યવાણી કરેલી છે એને સર્વથા એ ઉચિત છે કેમ કે સિદ્ધ પુરુષોની વાણી અથવા તો વચન ક્યારે અસત્ય કરતા નથી એમ યોગેન્દ્રન માને છે. હવે યોગેન્દ્રની માન્યતા એના મનમાં જે વિચાર આવ્યો કે મગધરાજ દર્શકની સાથે મિત્રતા ભર્યા સંબંધો નજીકના સંબંધો ઊભા કરવા અને જ્યોતિષીઓની ભવિષ્યવાણી, પરંતુ આ બંનેમાં પણ વાસવદત્તા અવરોધરૂપ હતી. કારણ કે ઉદયન રાજ્ય ગુમાવ્યું હોવા છતાં લાવણકમાં પણ માત્ર ને માત્ર વાસવદત્તામય બની ગયો હતો. એને રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા માટે કોઈ યુક્તિ વિચારવી કે રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવામાં પણ કોઈ તાલાવેલી કોઈ ઇંતજારી હતી નહીં અથવા તો
રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા માટે પણ એ તૈયાર નહોતો, કેમ કે એને માત્ર વાસવદત્તા બનીને જીવન લાવણકમાં જીવી રહ્યો હતો. તો મગધરાજ દર્શક વાસવદત્તા બનેલા ઉદયન સાથે પોતાની બહેન પદ્માવતીના વિવાહ કરાવે નહીં, કારણ કે ઉદયન વાસવદત્તા સાથે ગાંધર્વ વિવાહ કર્યા બાદ એને અતૂટ પ્રણય કરતો હતો, જેના કારણે ઉદયન અને વાસવદત્તાના ગાઢ પ્રણયને કારણે મગધરાજ દર્શક પોતાની બહેન પદ્માવતીને ક્યારેય ઉદયન સાથે પરણાવે નહીં. તો હવે યોગેન્દ્રને યોજના એક મળી છે કે આ મગધરાજ દર્શકની સહાય લેવી. મગધરાજ દર્શકની સહાય લેવા માટે મિત્રતા સ્થાપિત કરવી પડે છે. મિત્રતા સ્થાપિત કરવા માટે પદ્માવતી સાથે ઉદયનના વિવાહ થાય તો જ મગધરાજ દર્શકની સાથે ઉદયનના સંબંધો સ્થાપિત થાય, નજીકના ગાઢ સંબંધો સ્થાપિત થાય, મદદ કરવા માટે તૈયાર થાય ને આપણી પાસેથી ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરે. પરંતુ આના માટે વાસવદત્તા વચ્ચે અવરોધ છે. જ્યાં સુધી વાસવદત્તા જીવિત હોય ત્યાં સુધી મગધરાજ દર્શક પોતાની બહેન પદ્માવતીના ઉદયન સાથે વિવાહ કરે નહીં. માટે યોગેન્દ્રને વિચાર્યું કે આમ પણ ભવિષ્યવાણી પુષ્પક ભદ્રક નામના જ્યોતિષીઓએ કરેલી છે, તું વાસવદત્તાના અથવા તો વત્સ દેશને પાછું પુનઃ પ્રાપ્ત કરવા માટે વાસવદત્તાને હું મારી યોજના બનાવું અને એ યોજનામાં સામેલ કરું. એમ કરીને એણે વાસવદત્તાને સમગ્ર પોતે ઘડેલી યોજના કઈ સંભળાવી કે વત્સ દેશ જે ગુમાવેલો છે એ પાછો મેળવવા માટે મગધરાજ દર્શકની સહાય લેવી અનિવાર્ય છે. અને મગધરાજ દર્શકની સહાય ક્યારે મળશે કે પદ્માવતી સાથે ઉદયનના વિવાહ થશે. હવે સમજવા જેવી બાબત એ છે કે એક સ્ત્રી જે વિવાહિત છે, ઉદયન જેને ગાઢ પ્રણય કરે છે, એવી સ્ત્રી સમક્ષ યોગેન્દ્રન પોતાની યોજના સંભળાવી રહ્યો છે કે પદ્માવતી સાથે ઉદયનના વિવાહ થાય. જ્યાં સુધી ઉદયન તમને ચાહે છે અને તમે જીવિત છો ત્યાં સુધી પદ્માવતી સાથે મગધરાજ દર્શક પદ્માવતીના ઉદયન સાથે વિવાહ કરશે નહીં અને મગધરાજ દર્શકને સહાય મળશે નહીં, રાજ્ય પાછું પ્રાપ્ત થશે નહીં. માટે તમારે મેં એક યોજના બનાવી છે, યોજનામાં મને સાથ આપવાનો છે અને એ યોજનામાં સાથ આપ્યા પછી તમારે ઉદયનથી અમુક સમય પૂરતું વિખૂટા પડીને રહેવાનું છે, છુપા વેશમાં, અને ઉદયન રાજ્ય પુનઃ પ્રાપ્ત કરશે. મગધરાજ દર્શકની બહેન પદ્માવતી સાથે ઉદયનના વિવાહ થશે અને સંબંધો સ્થાપિત થતા સૈન્ય મદદે મોકલશે, રાજ્ય ઉદયન પુનઃ પ્રાપ્ત કરશે. ત્યારે તમે અને હું ઉદયન સમક્ષ આપણી મૂળ ઓળખ જાહેર કરીશું. આમ કરી અને યોગેન્દ્રની સમગ્ર યોજના આ બાજુ વાસવદત્તાને કઈ સંભળાવી છે અને વાસવદત્તા આ યોજનામાં સામેલ થાય છે. હવે વાસવદત્તા યોજનામાં સામેલ થઈ અને એક બાજુ ઉદયન આ બાબતથી અજાણ છે. આ બાબતની ઘન જે યોગેન્દ્રની યોજના હતી એ યોગેન્દ્રએ ઋણવાદ અને વાસવદત્તા તેમજ કેટલાક સૈનિકો જાણતા હતા. આ ત્રણ યોગેન્દ્રની યોજનાથી વાકેફ હતા. હવે યોજના કંઈક એવી હતી કે ઉદયન નિત્ય રોજ શિકારે જતો. ઉદયન જ્યારે વનમાં શિકાર કરવા માટે લાવણકમાંથી જાય ત્યારે લાવણકમાં વાસવદત્તા જે મહેલમાં રહે છે એ મહેલને આગ લગાડવાનું દ્રશ્ય ઊભું કરવું અને પાછળના માર્ગેથી વાસવદત્તા અને યોગેન્દ્રને ભાગી જવું. વાસવદત્તાએ પોતાની પાસે ઉદયન દ્વારા આપેલા જે ઘરેણાઓ છે એ પણ એ આગમાં નાખી દેવા, હોમી દેવા અને આ રીતે આગ લાગે અને બીજા રસ્તેથી યોગેન્દ્ર એમાં વાસવદત્તાને બચાવવા માટે કૂદી પડ્યો છે એમ લોકોના દેખતા એવું દ્રશ્ય ઊભું કરી અને બીજા દરવાજે, પાછળના દરવાજેથી વાસવદત્તા અને યોગેન્દ્રને બીજા વેશમાં ત્યાંથી નીકળી જવું અને ઉદયનને રાજ્ય પ્રાપ્ત કરવા માટે એ યોજનાને પીઠબળ પૂરું પાડવું, એટલે કે
યોજનાની દિશામાં કાર્યને ગતિશીલ બનાવવું, જેથી ઉદયન ત્વરિત ગતિએ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું પ્રાપ્ત કરે. આ પ્રકારની કંઈક યોજના ઉદયન અને ઉદયનની ગેરહાજરીમાં યોગનરાયણ અને વાસુદત્તાએ ઘડી, અને જેમાં રૂનાવાનને સામેલ કરવામાં આવ્યો કે અમે ભાગી ગયા પછી વાસુદત્તાને બચાવવા માટે હું કૂદી પડું. યોગનરાયણ કહે છે અને બળી મર્યાનું જાહેર થઈ જાય અને અમે બીજા વેશમાં અહીંયાથી ભાગી જઈએ. રાજા જ્યારે સ્વીકારેથી ઉદયન પાછું આવે ત્યારે વાસુદત્તા તેના ગાઢ પ્રેમને કારણે પોતાના પ્રાણ ના ત્યાગી દે એ માટે રાજાને એની દેખભાળ કરવાનું કાર્ય રૂનાવાને કરવાનું. આ પ્રકારની યોજના ગોઠવાઈ ગઈ અને હવે આ યોજનાને અમલમાં મૂકવાની હતી. માટે આ યોજનાને અમલમાં મૂકે છે. બીજા દિવસે જ્યારે ઉદયન શિકારે જાય છે ત્યારે વાસુદત્તા મહેલમાં એકલી હોય છે. આગ લગાડવાનું દ્રશ્ય પૂર્વની યોજના પ્રમાણે આગ લગાડવામાં આવે છે અને એ આગમાં બધા આજુબાજુ લાવણમાં સમાચાર ફેલાઈ જાય છે અને એ આગમાં ઉદયન રાણી વાસુદત્તાને બચાવવા માટે યોગનરાયણ ઉદયનનો ખાસ વિશ્વસુ મંત્રી કૂદી પડે છે અને આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે કે એમાંથી કે આજુબાજુના લોકોએ જોયું કે વાસુદત્તા અને યોગનરાયણ બંને પાછા આવ્યા નથી. આગમાં બળીને ખાક થઈ ગયા. આ સમાચાર